તો ગાય છે ને અમે આપણા ખેતરમાં ઘેરે બેસી કપા ઉપરની હતી નહીં છે ને તો ગાય જો કેની પાછળ આવે પણ આપણે ઉપર હેડ્યા ઘેર તો ઘેર જઈને આગળનું કામ કરી જઈને વિડીયો બનાવતા જઈશું. તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. તો સવાર સવારમાં આપણે બધા લોકોનું યુટ્યુબમાં હાર્દિક સ્વાગત છે અને ગુડ મોર્નિંગ અને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. તો આપણે યાર વહેલા વ્લોગની શરૂઆત તો કરી દીધી છે અને કુદરતી વાતાવરણ તો સારું જ, પણ યાર વરસાદ આવતો નહીં. એ ખરેખર વરસાદ આવે ભગવાન માતાજીને બધા લોકો પ્રાર્થના કરો અને ખરેખર વરસાદ જલ્દીથી જલ્દી આપણા વિસ્તારમાં થાય, કારણ કે જૂન મહિનો આખો કોરો જાય ને એટલે વરસાદનું પરિણામ 0% કહેવાય ખરેખર. તો અત્યારે તો આપણા જેવું લીલોતરી થઈ ગયું હોય, આ બધો ખાબોચિયો ભરાઈ ગયો હોય, તે છતાં તમે વરસાદ આવતો નહીં. હતા એટલે આખા વર્ષમાં આવ્યો નહીં. તો આપણે વહેલા વ્લોગની શરૂઆત કરી દીધી. તો બધા લોકોને કહીએ છીએ કે ભગવાન માતાજીને તમે પ્રાર્થના કરો કે વહેલામાં વહેલો વરસાદ આવી જાય. તો ચલો ગુડ મોર્નિંગ અને જય માતાજી. તો ગાઈઝ પ્રિયા રિયા બે રિયા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ તમે બે બુનો જોઈ બે જઈ વહેલા નહીં બોલતી, અમુક પહેલાં બોલતી. તો કેમી ગુડ મોર્નિંગ. કેમ વહેલા હાલા બે છે? સોણમાં ભરીને બેઠો. છોકરાને ચા પીવા માટે બેસી રહ્યા છે અને છોકરા ત્યાં ઉઠીને બેસી રહ્યા છે, કારણ કે હા તો ગાય છોકરા પણ ઉઠી ગયો છે. વરસાદ કેમ આવતો નહીં? વરસાદ આવતો જ નહીં ને. તો કઈ વરસાદ આપણા વિસ્તારમાં આવતો નહીં. ઓહો પે બંગાળની ખાડી બધા પૂરી કાઢી છે કે બંગાળની ખાડીમાં નહીં આવા છે બધા પૂરી કાઢી તે બધા પૂરી કાઢી આમ ખોલ્યા કે જઈને એટલે વરસાદ આવે. હો બેટા. તો કાંઈ રિયાને ઉઠીને બેસી ગયો ને આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે. તો અશોકને આપણે ગુડ મોર્નિંગ કહેવાય દઈએ. તો અચ્છા ગુડ મોર્નિંગ. શું કરો હાલા હાલા? હા બ્રશ કરી લે હડો. બ્રશ નહીં કરવાનું? શા નથી? હા આમાં તો કેમી તો ગાય રમકડો વેણા મંડી છે. તમે કેમ રમકડો વેણ કેમી એવું? તો ગાય કેમી છે ને છોકરો લડે છે ને એટલા માટે રમકડો વેણીને હાલા છે બે જણા નહીં ભાઈ. તમે વહેલા છોકરો રમવા જ મંડે ને ક્યાંય બે જણા લડે છે. તો ચાલો હાઈ ઓકે, બધા મજામાં જ હશે. ખરેખર તો મજામાં જ રહેવાનું અને આપણે અમુક કન્ટિન્યુ બ્લોગ આખા દાડનો કરતા રહીશું. એક દિવસ યાર ગેપ આવી જાય પણ અમે આજથી ચાલુ કર્યા છું. તો આજનું કાલ 2 દિવસમાં આપણો બ્લોગ આવી જાય. તો ચાલો બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી. તો ગાય કોક એવું કહે કે તમે પ્રાર્થના કરજો, પણ ગાય અમે પણ પ્રાર્થના કરશું વરસાદ માટે. અને ખરેખર આપણે કુદરતી સૌંદર્યમાં વહેલા વિડીયો લઈએ છીએ અને અમે યાદ આપણો ધંધા તો આપણે પાછા આવીને વિડીયો લેવું બને ત્યાં સુધી ત્યાંથી પણ લઈશું. તો ચાલો ગાય આપણે નીકળી જઈએ. તો ગાય આપણે અમે ઘેર આવી જઈએ છીએ. ઘેર ખરેખર વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. આપણે ચિંતા કરીએ કે વરસાદ આપણે બધા પ્રાર્થના કરીએ તો આપણે બધા પ્રાર્થના ભગવાનને મોકલી અને ખરેખર અત્યારે વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. અને આમાં ગઈ છોકરી રમું ઓગણામાં છોકરી રમી બે ભાઈ પણ આપણે આવી ગયા ઘેર. તો ગાય રાખતો છે ને જબરદસ્ત વરસાદ અંધાર્યો છે. આ સાઈડ જોવાય આજ તો વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. આપણે અડાઈ છે ખેતરમાં ખેમીને ચાલુ કામ. તો ગાય ખેમી જઈએ ખેતરમાં આપણે ધંધા આવીને અમે જઈએ કોમ. અરે કોમ યાર પડાવા સારું પડાવે. તો ચલો ગાય આપણે જઈએ સીધા આમ ખેતરમાં અને કેમીને સાર બધે આપણે ઉપર આવી જઈએ. તો ગાય આપણે ગયા ખેતરમાં આમાં કેમી ચાલ લેતો હોય કપાની અડે ને કેમી. તો ગાય કેમી કપાની અડે છે ને આપણે જઈએ ખેતરમાં આપણા કપા જોવા નહીં. હા હા લગાવ્યા આવીને સીધો ખેતરમાં આવ્યા. તો ચલો ગાય. તો ગાય છે ને અમે આપણા ખેતરમાં ઘેરે બેસીએ કપા ઉપરની હતી નહીં કેમ. તો ગાય જો કેમી પાછળ આવે પણ આપણે ઉપર હેડ્યા ઘેર તો ઘેર જઈને આગળનું કામ કરી જઈને વિડીયો બનાવતા જઈશું. તો ગાઈઝ વાગી ગયા 6:30 અને
આપણે ઘરે આવી ગયા હતા પણ કે એની ખેતરમાં જઈને ઉપડી આવ્યા અને હું છે ને આપણે કામ કર ચા લઈને આવીશ કે આપણે ચા પી લઈએ કારણ કે આપણે ચાનું તો આપણને સારું ગમે છે દિલ્હી માટે પીએ એટલા માટે અમે ચા પીએ દઈએ ને કે અમે ઊભી રહીશ કેમ ઊભી રહીશ ચા પીએ તો ગાઈસ કેમી છે ને અમે તો વાટકામ ચા લાવી ગઈ શેરીથી નહીં તો આપણે છે ને કેમી હું બંને જણા ચા પી લઈએ તો લાવી દીધું કેમી પિયાન ખાવાલી તેરી થઈ રીત આ તો નહોતું આવ્યું એટલા જો ગાઈસ કેમી ચા કાઢે છે અને આપણે એમ ચા પીવા બેસી જઈએ તો ચાલો મિત્રો આપણે ચા પીવા બેસી જઈએ હવે તો ગાઈસ છે કે અમે લાકડા બેસી છે ને આપણે સ્નાન કરવું હતું પણ છે એમ ઉભા રહ્યા હતા વરસાદ આવે ને રળીઓ થઈ હતી ને એટલા માટે આપણે ઉભા રહ્યા હતા પણ અમે કેમીને રોટલા કરવા બેસી જો નહીં કેમી કેટલા રોટલા કરે ગાય જો અમારે પ્રિયા કેવું કરે છે ફોન લેવો છે તે શું કરતી હતી ફોન લેવો છે તો ગાય છે ને પ્રિયાને ફોન લેવો છે એટલા માટે ને અશોકાને ખીચડી ખાય છે અચ્છા એવું કરીશ ખીચડી જોજે તો ગાય તમારે પ્રિયા હોણી છે તો ગાય અમારે પ્રિયા છે એવું કરે આમાં કેમી રોટલા કરવા માટે બે ગઈ છે તો ચલો તો ગાય છે ને આપણે જમવા દઈ જઈએ ડુંગળીનું શાક છાશ બાજરીના રોટલા છે તો ગાય હજી બાજરીના રોટલા શું લખવા ગયા તો ગાય બાજરીના રોટલા ચલો જમવા દઈ જઈએ બાજરીના રોટલા જમવા દઈ જઈએ તો ગાય અમે બધું પરિવાર ભેગો થઈને અમે જમવા બેઠા છીએ અશોક આ સાઈડ અશોક કેમી હું અને પ્રિયા પેલી ઊંઘી તો ગાય છે ને અમે પૂરો પરિવાર થયો કે આપણો બ્લોગ પાછો આગળ વધાર્યો ખરેખર આપણા અવના વિડીયો જોવા હોય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને કેમ સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન અવશ્ય દબાવી જેથી કરીને અમારે દિલ્હી માટે તમને વિડીયો જોવા મળ્યું અને તમે બતાવી દીધું જમવા માટે આપણે હું બનાવી હતી તો તમે બતાવી દીધું છે તો ચલો ગાય અમે જમી લઈએ તો ગાય આપણે ખાઈ પીને થઈ ગયા રેડી અમે ખેમી વાહન લે હતા ને કેમી વાંધો કો કરીશ અને આમાં ગાય છોકરી આવી રહ્યો છે તો ગાય છે ને આપણે ખાઈ પીને થઈ ગયા રેડી આમાં સુવાનું કરવું છે કેમ છે તો ગાય સારા બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે કોઈક નવું લાવવાનો પ્રયત્ન કરી દઈશું અને નવું તમને બતાવતા રહીશું તો આગળનો બ્લોગ કન્ટિન્યુ કરીએ તો ગાય ખાધા પીધા પછી આપણે વિડીયો અપલોડ કરી દીધો ફેસબુકનો અને ઇન્સ્ટાગ્રામમાં અને અમે કરીએ છીએ બ્લોગનો અંત તો કેમી પર આમાં પંખાનું દોરડું કેમી ક્યાં કરી પણ અજવાળું કા કરીશ બત્તી બંધ કરી દીધી તો ગુડ નાઇટ તો ગાય આપણા પરિવારને ગુડ નાઇટ કહેવાય દીધું પરિવારમાં જો 1 2 3 અને 4 અને બીજો છે પણ કોઈ બ્લોગમાં આવતો નહીં પણ તમે યાર સપોર્ટ કરો તો બધા બ્લોગમાં આવ્યું કોક કરીએ તો ગુડ નાઇટ જય માતાજી શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને કાલ મળીશું નેક્સ્ટ વિડીયોમાં તો ઘણા લોકો કમેન્ટો કરે છે તો યુવાન પણ આભાર તો જય માતા જય શ્રી કૃષ્ણ